રાજ્યની ફટાકડાની બજારમાં પણ દિવાળીનો માહોલ જામ્યો છે। અમદાવાદના રાયપુરમાં ફટાકડાની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી। નાના બાળકો સાથે વડીલો પણ ફટાકડાની ખરીદી માટે પહોંચ્યા। ફટાકડાની ખરીદીમાં સરેરાશ 12% જેટલો વધારો જોવા મળી રહ્યો છે। તો રાજ્યની બજારોની અંદર ફટાકડાની ખરીદીમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે। અમદાવાદના રાયપુરમાં ફટાકડાની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે। પર્વનો આજથી શુભારંભ થયો છે અને તેની સીધી અસર છેલ્લા 1-1.5 સપ્તાહથી બજારમાં જોવા મળી રહી છે। કપડા બજારથી લઈ અને ફટાકડા બજારમાં હવે ગ્રાહકોની ભીડ છે તે અહીંયા આગળ શરૂ થઈ ચૂકી છે। દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ। વેકેશન પડતાની સાથે નાના બાળકો વડીલો સાથે અને પોતાના પરિવારના સભ્યો સાથે ફટાકડા ખરીદી કરવા માટે આવી રહ્યા છે। ફટાકડાની વાત કરવામાં આવે તો કહેવું છે કે ભાવ એટલો વધ્યો નથી। દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ। જે વેપારીઓ છે તેમની પાસેથી ખરીદી કરવામાં આવી રહી છે અને નાના બાળકો માટે પરિવારના સભ્યો છે તે અત્યારે ફટાકડા ખરીદી કરી રહ્યા છે। દાદા, પૌત્ર છે ને તમારો? ઓકે, ફટાકડાની ખરીદી કરી, કેવી રીતના ઉજવણી કરવાના દિવાળીની? અને ભીડ હજી વધશે એવું લાગે છે? હા, દિવાળી છે એટલે ભીડ વધશે, પણ આજ નોર્મલ દિવસ છે એટલે ફટાકડા વહેલા લીધા સારું થયું અને નોર્મલ અત્યારે ભાવ મીડિયમ છે। એટલે વધ્યો છે, ઘટ્યો છે, શું આવે? નથી મીડિયમ છે ભાવ। તમે કેટલાના ફટાકડા લીધા? 1800 રૂપિયાના। 1800 રૂપિયાના। ઓકે, અને કેવી રીતના ઉજવણી કરવાના દિવાળીની? બસ આજ રાતથી ચાલુ કરીશું તો ભાઈ બીજ સુધી તો લગભગ પૂરો થઈ જશે। ફટાકડાની ખરીદી લોકો કરી રહ્યા છે। પાછળ પણ આપણે બતાવીશું જે ભીડ છે અહીંયા આગળ, તેને જોતા યુવાનો પણ છે, તેમાં પણ એટલો ઉત્સાહ છે અને તેમની સાથે પણ વાત કરશું। ફટાકડા લેવા આવ્યા છો, આજથી સત્તાવાર રીતે આમ તો દિવાળી શરૂ થઈ ગઈ, ધનતેરસ છે, એટલે કેવી રીતના ઉજવણી કરશો? કોઈ આયોજન છે ખરું? અને ફટાકડા કેટલા લેવાના છે? ફટાકડા તો આ વખતે ઓછા લેવાનો વિચાર છે, કારણ કે મંદીના લીધે હવે એટલો બધો જીગર થતી નથી ખરેખર જોવા જઈએ તો। મંદી લાગે છે તમને? માર્કેટમાં લાગે છે? માર્કેટમાં બહુ મંદી છે, શેર માર્કેટ જે રીતનું ચાલે છે આજકાલ। તમે એમાં જોડાયેલા લાગો છો? અમે એમાં જોડાયેલા છીએ, એના લીધે અમને બહુ ફટકો પડ્યો છે। પણ ફટાકડા તો આપણે રામ ભગવાનનું આગમન તો કરવાનું, જોરશોરથી કરવાનું, એમાં તો કોઈ કચાશ ના જ રહી જવી જોઈએ। બધે દીવા થવા જોઈએ, બધે ઉત્સવ થવો જોઈએ, જગામગો તો રહેવો જ જોઈએ। એટલે આપણે બજેટ ફ્રેન્ડલી ઉજવીશું, પણ ઉજવીશું કોઈ કચાશ ના રહે એવી રીતે। ભાવ પૂછ્યો, વધારો ઘટાડો શું છે, ખબર પડી? ભાવ વધારો ઘણો છે ગયા વર્ષ કરતાં। જે વસ્તુ પહેલાં ઓછામાં પડતી હતી હવે 50, 60 રૂપિયા પર પેક વધારે છે, જે થોડું વધારે પડતું જ કહેવાય, હોવું ના જોઈએ આટલું। બટ હવે છે તો આપણે બી બજેટ ઓછું કે વધારે કરવાથી આપણો કંઈ ફેર પડે એવું છે નહીં હવે આમાં। એ લોકો બી હવે આ સિઝન છે એટલે એ લોકો બી કંઈ કમ્પેન્સેશન એવું એઝ સચ આપે નહીં, સો ચાલશે, હવે જોઈએ શું થાય છે। તમે ક્યાં રહો છો? ક્યાં આગળ તમે? નદીની પેલી બાજુ કે આ બાજુ? અમે નદીની પેલી બાજુ રહીએ છીએ। ફટાકડા ખરીદી કરવા માટે સ્પેશિયલ આવતા? ખરીદી કરવા સ્પેશિયલ અહીંયા આવ્યા છીએ, કારણ કે અમે દર વર્ષેથી અહીંયાથી જ લઈએ છીએ। સો જોઈએ આ વખતે જો કમ્પેન્સેશન આપે છે તો સારું રહેશે, ટ્રાય કરીએ છીએ। રાયપુર ફટાકડા બજાર ખાતે નાગરિકો પહોંચી રહ્યા છે ફટાકડાની ખરીદી કરવા માટે। ચોક્કસથી અમુક સેક્ટરમાં જે રીતના મંદી આવી છે તે જોતા જે ખરીદદાર આપણી સાથે જોડાયા હતા તેમનું કહેવું છે કે બજેટમાં થોડો ઘણો કાપ ચોક્કસથી જોવા મળશે, પણ તેની વચ્ચે કારણ કે દિવાળીનો પર્વ છે, હિન્દુ ધર્મનો સૌથી મોટો પર્વ, અને તેની ઉજવણી કેમ ન કરવી, કેમ બાકી રાખવી તેવું પણ ન હોવું જોઈએ। તેના કારણે થઈને અત્યારે ધનતેરસના દિવસથી નાગરિકો, યુવાનો, નાના બાળકો, વડીલો, તમામ લોકો અત્યારે ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। કેમેરામેન કુનાલ ભાવસાર સાથે કુશાંત સોની, ABP અસ્મિતા, અમદાવાદ।